લાંછનપુરા ગ્રામ્ય પંચાયતના કથિત ગેરવહીવટ સામે ગ્રામજનોનો હોબાળો, ટીડીઓને લેખિત રજૂઆત। સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાં ગ્રામ્ય પંચાયતના કથિત ગેરવહીવટ અને ગેરરીતિના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગ્રામ્ય પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી। મળતી માહિતી મુજબ મહીસાગર નદી કિનારે આવેલા લાંછનપુરા ગામમાં મંગળવારે તલાટી કમ મંત્રી ગ્રામ્ય પંચાયતની કામગીરી માટે પહોંચ્યા હતા। તે દરમિયાન વોર્ડ નંબર 3ના મહિલા સભ્ય અને અન્ય ગ્રામજનોએ ગ્રામ્ય પંચાયતના વહીવટ સામે ગંભીર આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા સરપંચના સ્થાને તેમના પતિ દ્વારા ગ્રામ્ય પંચાયતનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। ઉપરાંત ગામમાં પેવર બ્લોક સહિતના વિકાસના કામોમાં પક્ષપાત અને મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। રજૂઆતના ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના પાણીના વોટર સંપની સ્થિતિ જર્જરિત છે અને તે ખાડામાં હોવાથી વરસાદી પાણી ભળવાના કારણે પીવાનું પાણી દૂષિત થવાની શક્યતા છે। ઉપરાંત જાહેર ઉપયોગ માટે બનાવાયેલા શૌચાલયને પણ તાળા મારી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનો સાવલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે લાંછનપુરા તેમજ અગાઉ વાંકાનેર ગામ અંગે મળેલી બંને રજૂઆતોની તપાસ કરવામાં આવશે અને તપાસનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને મોકલવામાં આવશે। ત્યારબાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે લાંછનપુરા ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। લાંછનપુરા ગ્રામ પંચાયતની અંદર જે સરપંચ છે એ વહીવટ નહીં કરતા અને સરપંચ પતિ વહીવટ કરે છે। સરપંચ તરીકે સ્ત્રી છે કોકિલાબેન, જેઓ પોતે ક્યારેય વહીવટ કરવા અંદર આવતા નથી અને સરપંચ પતિ જ વહીવટ કરે છે। બીજું કે લાંછનપુરા ગામમાં જે રોડ રસ્તાઓ થાય છે એનું કોઈ ચોક્કસ સ્થળ કે એવું હોતું નહીં। એમને મન ફાવે ત્યાં રોડ મૂકે છે અને મન ફાવે ત્યાં બ્લોક મૂકે છે, બાકી અમુક જગ્યાએ બાકી મૂકે છે। બીજી વસ્તુ એ કે લાંછનપુરા ગામની અંદર તલાટીશ્રી જે હોય છે એ દર મંગળવારે જ હાજર રહે છે અને આખા અઠવાડિયામાં એક જ વાર આવે છે। અને આજે લાંછનપુરા ગ્રામ પંચાયતની અંદર જે પાણી પીવાનું જાય છે એ પાણીના પીવાની જે વ્યવસ્થા છે એમાં પણ બહુ શું કહેવાય કે બહુ ગંદકીભર્યું જે સ્ટમ્પ ઊભો કરેલો છે એ બહુ ગંદકીભરી જગ્યાએ ઊભો કરેલો છે અને પીવાનું પાણી જે જાય છે એ દરેક ઘરમાં જાય છે। તો એ પીવાનું પાણીમાં જો કોઈ માંદું પડે તેનું જવાબદાર કોણ થાય એમ। એટલે આજે અમે બધા અહીંયા જાગૃત નાગરિકો પંચાયતે અમે આવેદનપત્ર આપવા છીએ। મારું નામ મંજુલાબેન પરમાર। આપનું શું કહેવું? આજે અમને લાંછનપુરા ગ્રામ પંચાયતના અરજદારો રૂબરૂ આવેલા છે। એમની અમને અરજી આપી, આવેદનપત્ર આપ્યું અને જે વાંકાનેર જો બંને જગ્યાઓ પર આવું જો બનતું હશે તો હકીકતલક્ષી તપાસ કરાવી અને જો આમાં કોઈ આક્ષેપ સાબિત થશે તો એના માટે જિલ્લા કક્ષાએ પંચાયત અધિનિયમ હેઠળ જે શિક્ષાત્મક કાર્યવાહી માટેની દરખાસ્તો છે એ તાલુકા કક્ષામાંથી જે બને એટલે વહેલી તકે કરવામાં આવશે અને આવું ન બને એના તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। હું એક લાંછનપુરનો પંચાયતનો એક ગામ આગેવાન છું। લાંછનપુર ગામ મારું એક આદર્શ ગામ છે, પણ પંચાયતનો વહીવટ સારો ના હોવાથી અને તળાવની અંદર એક સંપ છે એનું થોડું ઢાંકણું પણ ખુલ્લું છે અને કંઈક ને કંઈક વસ્તુ અંદર પડે એવો પણ એક ભય છે અને ગામનું પાણી પણ ખરાબ છે અને સરપંચ છે અમારા કોકિલા કાકી અને વહીવટ કરે છે અમારા કુમાનસિંહ કાકા। એટલે વહીવટ કરે એનો પણ વાંધો નહીં, પણ દરેક જણને જોડે રહીને ચાલો અને સારો વહીવટ કરો અને કંઈક ને કંઈક આ જે કામોની જે માહિતી છે એ જે કામો થાય છે એની માહિતી પણ મળતી નથી, બરાબર। જેથી કરીને દરેક માહિતી દરેક ગામજનને અને દરેક સભ્યોને આપો એવી અમે એમને આહવાન કરીએ છીએ કે ભાઈ તમે દરેકને જોડે રહીને ચાલો અને સારો વિકાસના કાર્યની અંદર દરેક કોઈ વિવાદ ના હોય અને દરેકને જોડે રહીને ચાલો। તમે સરપંચશ્રી એટલે તમે ગામના મોભી કહેવાય, ગામના જવાબદાર વ્યક્તિ કરીએ તમે કહેવાઓ અને તમારી પાછળ અમે છીએ। જે વિકાસમાં અટકતું અમે તમને મદદ કરીશું, પણ બધાને જોડે રહીને ચાલો। અસ્તુ ભારત માતા કી જય।